કાકા શું કે છો, આ ખાતરની લાઈનમાં ઊભું રહેવું પડતું હોય છે, ડીઝલની લાઈનમાં ઊભું રહેવું પડતું હોય છે? ઠેઠ સુધી અત્યાર સુધીમાં હે? ભાજપ આવીને ત્યાંથી અમે લેનમાં જ ઉભા છીએ. ઠેઠ સુધી ગમે તે વસ્તુમાં લેનમાં જ રહેવાનું. હાથ બાર કઢાવાય તો લેનમાં, ગમે એ વસ્તુમાં કાગળિયા કઢાવવામાં લેનમાં જ છીએ. કેમ ખેડૂતને જ લાઈનમાં ઊભું રહેવું પડે? હવે ખેડૂતનું કંઈક હલકું છે ત્યારે લેનમાં રહેવું પડતું છે ને. નકર તો એ બધા મોટા મોટા માણસ ત્યાં ઊભું નથી રહેવું પડતું લેનમાં. અમારે ખેડૂતનું કંઈક હલકું ભારતા છે. શું લાગે આગામી સમયમાં ખેડૂતને એક થવું જોશે તમને? જરૂર એક થવું જ જોઈશે અને સરકાર સામે જ એક થઈને પ્રયત્નો કરવા પડશે. નકર આ કોઈ દિવસ સરકાર બે પાંદડે ખેડૂત નહીં થાય. સરકાર ખેડૂત વિરોધી જ છે. કારણ કે તમે જુઓ કે એક દિવસમાં 700 રૂપિયા DAP માં વધારી દીધા. જે 1400 રૂપિયાની હતી એને 2400 રૂપિયા થઈ જાય. ખેડૂત કરે શું? ખેડૂતને નાખ્યા વગર તો હાલવાનું નથી. અત્યારે 1 વીઘો મગફળી વાવો ત્યાં 3200 મણ બિયાર છે, 2 વીઘા નાખે. તમે વિચાર કરો ક્યાં કેટલું ખર્ચ થાય. એના ઉપર આ પાવર ગ્રીડ વાળા એમના વાહનો ફેરવે છે, મગફળી ઉગવા નથી દેતા અને વળતર બાબત કઈ બોલતા નથી.